ॐ यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणाति तस्मै तमहदेवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तन्तोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरून् सन्ततमानतोऽस्मि। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं वत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। त्रिया श्लोक थी। ज्ञेयस्य नित्यसन्न्यासी ज्ञेयस्य नित्यसन्न्यासी यो न द्वेष्टि न काङ्क्षति यो न द्वेष्टि न काङ्क्षति निर्द्वन्द्वो हि महाबाहो निर्द्वन्द्वो हि महाबाहो सुखं बन्धात् प्रमुच्यते
प्रमुच्यते सुखं बन्धात् प्रमुच्यते सांख्ययोगौ पृथक् बालाः सांख्ययोगौ पृथक् बालाः प्रवदन्ति न पण्डिताः प्रवदन्ति न पण्डिताः एकमप्यास्थितः सम्यक् एकमप्यास्थितः सम्यक् उभयोर्विन्दते फलम् उभयोर्विन्दते फलम् यत् सांख्यैः प्राप्यते स्थानम् यत्साङ्ख्यैः प्राप्यते स्थानम् तद्योगैरपि गम्यते तद्योगैरपि गम्यते एकं सांख्यं च योगं च एकं साङ्ख्यं च योगं च यः पश्यति स पश्यति यः पश्यति स पश्यति संन्यासस्तु महाबाहो संन्यासस्तु महाबाहो दुःखमाप्तुमयोगतः दुःखमाप्तुमयोगतः योगयुक्तो मुनिर्ब्रह्मा योगयुक्तो मुनिर्ब्रह्मा न चिरेणाधिगच्छति न चिरेणाधिगच्छति एकम सांख्यम च योगम च यः पश्यति स पश्यति જે સાંખ્ય અર્થાત સંન્યાસ અને યોગ એટલે કર્મયોગ એ બંને એક જ છે અર્થાત એ બેમાં કોઈ તાત્વિક ભેદ નથી એવું જે જાણે છે એ જ ખરેખર જાણે છે સાંખ્યયોગો પૃથક બાલાઃ પ્રવદન્તિ ન પંડિતાઃ જે પંડિત જે બાળકો છે અર્થાત જે લોકો આ શાસ્ત્રના મર્મને સમજ્યા નથી જે લોકો સંન્યાસ કે કર્મયોગના મર્મને સમજ્યા નથી એનો અર્થ એ થયો કે સંન્યાસને પણ સમજ્યા નથી કર્મયોગને પણ સમજ્યા નથી એ લોકો એમ માને છે કે સંન્યાસ જુદો અને કર્મયોગ જુદો કારણ કે કર્મયોગમાં કર્મનું અનુષ્ઠાન છે સંન્યાસમાં કર્મનો ત્યાગ છે આ બહારથી જોવા જઈએ તો બંનેના ચિહ્નો તદ્દન જુદા જુદા છે અને તેથી એ લોકો એમ માને છે કે આ બંને એકબીજા કરતા જુદા છે પણ ભગવાન કહે છે કે જે પંડિતો છે જે આનો મર્મ જાણે છે એ તો જાણે છે કે ભલે કર્મયોગી કર્મ કરતો હોય બહારથી સંન્યાસ કરતા જુદો દેખાતો હોય પરંતુ એના મનમાં તો ત્યાગની ભાવના રહેલી જ છે અને તો સંન્યાસનું મુખ્ય લક્ષણ કયું તો કે ત્યાગ જેને બધા ભોગનો ત્યાગ કર્યો જેને કર્મનો ત્યાગ કર્યો એટલે જેને બધા પ્રકારના હકનો પણ ત્યાગ કર્યો જેને બધા પ્રકારના આગ્રહોનો ત્યાગ કર્યો જે કોઈની પાસે કશાની અપેક્ષા રાખતો નથી માંગણી કરતો નથી એટલે કે બધા પ્રકારના આશ્રયનો જેને ત્યાગ કર્યો કારણ કે એને કશું જોઈતું નથી સંન્યાસ એ છે જેને વૈરાગ્ય જન્મ્યો છે ઇહા મુત્રાત ફલભોગ વિરાગ આ લોક અને પરલોકના બધા ભોગ માટે જેને વૈરાગ્ય છે એને સંન્યાસી કહેવાય એટલે આ લોકની કોઈ સિદ્ધિ ઈચ્છતો નથી કે પરલોકની સ્વર્ગની પણ કોઈ સિદ્ધિ ઈચ્છતો નથી તેથી એને કર્મ કેમ છોડ્યા કારણ કે એ કર્મનું ફળ ઈચ્છતો નથી આ લોકમાં જે કઈ સિદ્ધિઓ પ્રાપ્ત થાય એની ઈચ્છા ન હોવાના કારણે એ સિદ્ધિઓ પ્રાપ્ત કરાવનારા કર્મનો કોઈ ઉપયોગ નથી પરલોકમાં પણ કોઈ સુખ ભોગ ઈચ્છતો નથી અને તેથી એ પ્રાપ્ત કરનારા કર્મમાં પણ એને કોઈ રસ નથી એટલા માટે બધા કર્મનો એને ત્યાગ કર્યો તો ચાલો કારણ કે આ સંન્યાસી તો બધા ભોગની ઈચ્છાથી મુક્ત થઈ ગયો
એટલા આપણે બધા કર્મનો ત્યાગ કરી દીધો. કદાચ કર્મયોગી ત્યાં સુધી નથી પહોંચ્યો, તો કર્મયોગ પણ કશુંક તો ત્યાગ કરે છે. કર્મયોગીએ કર્મનો ત્યાગ નથી કર્યો, પણ કર્મયોગી પણ રાગ દ્વેષનો ત્યાગ તો કરે છે. તેથી એના વગર ત્યાગનો સ્પિરિટ છે, ત્યાગની ભાવના તો કર્મયોગીમાં પણ છે. એ હોવાના કારણે એક દિવસ એ સંન્યાસી બનવાનો જ છે. કારણ કે સંન્યાસીનું મુખ્ય લક્ષણ છે ત્યાગ. બહાર એ કર્મ નથી કરતો એ એનું મુખ્ય લક્ષણ કહેવા કરતા ત્યાગ એનું મુખ્ય લક્ષણ કહેવું જોઈએ. અને કર્મયોગી કર્મ કરે છે એનું મુખ્ય લક્ષણ કહેવા કરતા અંદર ત્યાગની ભાવના છે એનું પણ લક્ષણ છે. આમ બંનેના મુખ્ય લક્ષણ સમાન છે, ત્યાગ એ બંનેનો સમાન છે. શું ત્યાગ કરે છે જુદું છે, પરંતુ ત્યાગની ભાવના તો બંનેમાં રહી લેવાના કારણે જે આજે કર્મયોગી છે એ કાલે સંન્યાસી, કાલે ભવિષ્યમાં બનશે. જે વર્તમાનનો સંન્યાસી છે એ ભૂતકાળમાં કર્મયોગી હતો. તેથી આ બે એક જ છે એવું જે જાણે છે એ જ ખરેખર પંડિત છે. એટલા માટે એ અર્જુન ચિંતા ના કરીશ. એકમપ્યાસ્થિત સમ્યક ઉભયોર વિંદતે ફલમ. આ બધું એકનું પણ સારી રીતે અનુષ્ઠાન જે કરે છે, કર્મયોગનું કે સંન્યાસનું, સારી રીતે. સારી રીતે એટલે સંન્યાસી જો હોય તો બરોબર ત્યાગપૂર્વક એ સંન્યાસ લે. કર્મયોગી હોય તો એ કર્મફળની આસક્તિ પૂર્વક યોગ કર્મ કરે. આ પ્રકારે સમ્યક સારી રીતે અનુષ્ઠાન કરે તો પછી એને મોક્ષ વિફળ મળવાનું જ છે. સંન્યાસસ્તુ મહાબાહો દુઃખમાપ્તુમ અયોગતઃ. પરંતુ કોઈને સંન્યાસ વડે આકર્ષણ હોય, કદાચ સંન્યાસ વડે એવું આકર્ષણ હોય એમ માને કે બસ સંન્યાસી બની જવાથી આપણે મુક્ત થઈ જઈશું. ટૂંકમાં જે માત્ર બહારના ચિહ્નોને મહત્વ આપતો હોય એમ માનતો હોય કે બસ આ રીતે બધું છોડી દેવાથી આપણે મુક્ત થઈ જઈશું. જેમ માનતો હોય કે વ્યવહાર કરવાથી આપણે બંધનમાં પડીશું. ઘણા એમ માને કે વ્યવહાર કરીએ એટલે બંધનમાં પડીએ અને વ્યવહાર છોડીએ એટલે મુક્ત થઈ જઈએ. પણ એ રીતે તેથી માત્ર છોડવા ખાતર વ્યવહાર છોડી દીધો એમ માને કે એમ કરવાથી મુક્ત થઈ જશે. સંન્યાસસ્ત મહાબાહો દુઃખમાપ્તુમ અયોગતઃ. પણ ખરો સંન્યાસ નથી આવતો. વ્યવહાર છોડવારૂપી સંન્યાસ ભલે આવે, પણ ખરો સંન્યાસ જે ત્યાગરૂપી સંન્યાસ છે એ તો સિદ્ધ થતો નથી. એ તો ક્યારે સિદ્ધ થાય? આપણે આંતરિક વિકાસ રૂપી જે પ્રક્રિયા છે એ ખરેખર લઈએ તો ઇનિશિયેટ. વી હેવ ટુ ઇનિશિયેટ a process of self growth. ઇનિશિયેટ a process of emotional maturity. અમારા સ્વામી મહારાજ કહે કે ભાઈ આ ઇમોશનલ મેચ્યોરિટી, આંતરિક વિકાસ એમને થતો નથી. માણસને ભગવાને આ પ્રકારની જવાબદારી આપીને મોકલ્યા છે. બીજા બધા પ્રાણીઓમાં શું છે કે એમના શરીરનો વિકાસ થાય, એની જોડે જોડે એમના મનનો કે એમની લાગણીનો વિકાસ પણ થાય. એટલે ગાય હોય ને એ ગાય એટલે બહારથી પણ ગાય હોય, અંદરથી પણ ગાય હોય. બધા પ્રાણી, ગાય તો દ્રષ્ટાંત છે. એટલે ગાય ધારો કે બહારથી 10 વર્ષ થઈ તો અંદરથી 10 વર્ષની હોય. એવું નહીં કે બહારથી 10 વર્ષ અંદરથી 1 વર્ષની હોય, એવું ના બને. એનું ઇમોશનલ ગ્રોથ અર્થાત લાગણીના સ્તરે પણ એ એટલી જ એનો વિકાસ થતો જ જાય એવું ભગવાનની રચના છે. ત્યારે માણસ માટે એવી કોઈ ખાતરી નથી. માણસ 50 વર્ષની ઉંમરનો હોય શરીર દ્રષ્ટિએ, પરંતુ અંદરથી 10 વર્ષનો પણ હોય કે 20 વર્ષનો પણ હોય. અંદર એની આંતરિક વિકાસ ન થયો બની શકે. માણસ બહારથી 20 વર્ષનો હોય અને અંદરનો વિકાસ 50 વર્ષની ઉંમરનો પણ હોય, જેમ કોઈ શંકરાચાર્ય હોય, એ હોય બાળક અને છતાં પણ શું એમની કેવી દીર્ઘ દ્રષ્ટિ, શું એમનો વિકાસ.
એ આંતરિક વિકાસ કરવાનો છે એ મનુષ્યની પોતાની જવાબદારી છે. આ બહારનો વિકાસ છે એની જવાબદારી ભગવાનની છે, કુદરતની છે. આપણે જન્મીએ એટલે આપણું શરીરનો વિકાસ થવાનો જ છે. આપણે એનું રક્ષણ કરવાનું, હેલ્મેટ પહેરવાનું અને બેલ્ટ બાંધવાનું, એટલું કામ આપણે કરવાનું, તો શરીરનું રક્ષણ થાય. પાનના બીડા નહીં, પેલા શું કહેવાય, ગુટકા નહીં ખાવાના, એ બધું કરવાનું, એ આપણું કામ કરો તો શરીરનું રક્ષણ થાય. એ દરકાર લેવી. પરંતુ એ લાગણીના સ્તરે, ઇમોશનલ મેચ્યોરિટી, માનસિક સ્તરે જે વિકાસ થવો જોઈએ એ તો આપણે પ્રયત્નપૂર્વક કરવાનો છે, એની જાતે થતો નથી. માનસિક સ્તરનો વિકાસ એટલે શું? એટલે આપણી લાગણીઓ કહો, આપણા આવેગો કહો, એ આપણા કાબુમાં હોવા જોઈએ. આપણે ક્રોધને વશ થઈ જઈએ, લોભને વશ થઈ જઈએ, આવેગોને વશ થઈ જઈએ તો આપણામાં અને બાળકમાં શું ફેર છે? એક બાળકને પણ ચોકલેટ ના મળે ફેંકી દે. પેલા નાના બાળકને એક ચોકલેટ આપી, મોટાને 2 આપી. નાનું બાળક મમ્મીને પૂછે, એને કેમ 2 આપી? મને 2 આપ મમ્મી. ના બેટા, તું નાનો છું, તને એક ચોકલેટ, તને શરદી થઈ છે એટલે તને 2 ચોકલેટ ના ખવાય, તારી શરદી મળશે એટલે તને આપીશ, મારે તો 2 જ જોઈએ. એને કેમ આપી? બેટા, હું તને હમણાં નહીં આપું, પછી આવી ફેંકી દે, નહીં જોઈએ. 4 વર્ષનું બાળક કરે એ તો સમજાય બિચારા. આ કેવું છે? બાળક છે. બાળક આ પ્રકારનું વર્તન કરે એ સમજી શકાય. પણ અત્યારે જે 4 વર્ષનું બાળક છે એ ધારો કે 30 વર્ષનો યુવાન બને, હવે એન્જિનિયર બન્યો, હવે એ કોઈ સરસ મોટી કંપનીમાં નોકરી કરે છે અને 6, 7, 8 બધા લોકો કામ કરે છે એક જ ડિપાર્ટમેન્ટની અંદર, એક સેક્શનમાં, અને વર્ષના અંતે પછી બધા પ્રમોશનો આપવામાં આવ્યા, ત્યારે આને જયારે ઓછો પગારનો વધારો મળ્યો અને એનો જે સહકાર્યકર હતો એને પગારનો વધારે મળ્યો. ચાલો, પહેલા પોતાને પગારનો વધારો મળે ખુશ થયો, પછી ખબર પડી કે ભાઈ મારા કરતા પેલાને વધારે મળ્યો છે, મારી સાથે જ કામ કરનારો છે અને એને વધારે મળ્યો. તરત પોતાના સાહેબ પાસે ગયો કે સાહેબ આવું કહો તો અન્યાય છે, હું એને જેટલું જ વધારે, એના જેટલી મહેનત કરું છું, મને કેમ નહીં? સાહેબ કે જો ભાઈ, તું મહેનત કરતો હશે પરંતુ એનું પરિણામ વધારે સારું છે, એ જે કામ કરે એનું પરિણામ વધારે સારું આવે છે, એના માટે એને વધારે પગાર વધારો આપ્યો. મને કેમ નહીં? મને આપો પગાર વધારો, ને નોકરી છોડી દઈશ. એવું છે ને કે પગાર વધારો તો જેમ અપાતો તેમ અપાય. નોકરી ફેંકી દીધી. એ 4 વર્ષ તો તારે ચોકલેટ ફેંકી દીધી, 30 વર્ષે નોકરી ફેંકી દીધી. ફેર શું પડ્યો? ઉંમર વધી પણ બીજો ફેર નથી પડ્યો ને. આપણે પણ આવી રીતે આમ ક્રોધમાં આવી જઈને જેમ તેમ વર્તીએ, ફેંકા કરીએ, ગુસ્સે થઈ જઈએ, આ બધું કરી, આપણામાં અને બાળકમાં ફેર શું? ટૂંકમાં ઇમોશનલી એટલે કે લાગણીના સ્તરે આપણામાં શું ફેર પડ્યા? આપણને શું વધારો થયો? આ બધું એમનેમ ના થાય. એમનેમ ક્રોધથી આપણે મુક્ત ના થઈએ, એમનેમ આ લાગણીના બધા પ્રભાવથી મુક્ત ના થઈએ. એ માટે ખાસ પ્રયત્ન કરવો પડે. આનું નામ યોગ. આપણે ભોગનું જીવન જીવીએ તો ના ચાલે, યોગનું જીવન જીવવું પડે. નમ કર્મયોગ, આપણે કર્મયોગી બનીએ, યોગી બનીએ તો જ ધીમે ધીમે આપણે રાગ દ્વેષ એટલે આપણા આંતરિક આવેગો ધીમે ધીમે આપણે કાબુ પ્રાપ્ત કરી શકીએ અને આપણે એક સુગ્રથિત વ્યક્તિત્વ બને, એન ઇન્ટિગ્રેટેડ પર્સનાલિટી એવું બને. યોગ યુક્તો મુનિ બ્રહ્મ નચિરેણાધિગચ્છતિ. ભગવાન આ વાત 7મા શ્લોકમાં કહે છે. 7મો શ્લોક વાંચો. યોગયુક્તો વિશુદ્ધાત્મા
जितात्मा जितेन्द्रियः विजितात्मा जितेन्द्रियः सर्वभूतात्मभूतात्मा सर्वभूतात्मभूतात्मा कुर्वन्नपि न लिप्यते कुर्वन्नपि न लिप्यते। યોગ યુક્તો વિશુદ્ધાત્મા ભગવાન જો સરળ વાક્ય બધા આપણને ક્રમ બતાવે છે કે કેવી રીતે આપણો વિકાસ થાય, અને કહેવાય આધ્યાત્મિક વિકાસ. અને આધ્યાત્મિક વિકાસ કહો, સ્પિરિચ્યુઆલિટી કહો, સેલ્ફ મેનેજમેન્ટ કહો, ઇમોશનલ મેચ્યોરિટી કહો, આંતરિક વિકાસ કહો, કે પછી જીવનને સુખી બનાવવાની કળા કહો, ચાલો સરળ ભાષામાં કહીએ તો જીવનને સુખી બનાવવાની કળા. લોકોને એમ કે આ તો બધું સ્પિરિચ્યુઅલ છે, આધ્યાત્મિક છે, એમાં આપણને હમણાં રસ નથી. આપણે જરા અત્યારે બહુ નાના જ છે, અત્યારે આ ઉંમરે આ બધું શું? આ ભગવદ ગીતા તો બધા જે લોકો નિવૃત્ત થયેલા છે પ્રેમપુરીમાં એ બધા લોકોને આવતા જોયું એટલે પછી પેલા યુવાનોને એમ લાગે એમને માટે જ છે. પણ એવું નથી. અર્જુન પણ નિવૃત્ત નથી ને કૃષ્ણ ભગવાન નિવૃત્ત નથી. આના વક્તાએ નિવૃત્ત નથી અને શ્રોતાએ નિવૃત્ત નથી. પ્રભુ તો કેટલા પ્રવૃત્ત છે, અર્જુન કેટલો પ્રવૃત્ત હતો, અને કૃષ્ણ ભગવાને તો વાત જ શું કરવી. એ આપણા પ્રવૃત્ત જીવનને માર્ગદર્શન આપવા માટે ભગવદ ગીતા એ તો પેલી એક જાણે કે આપણા જીવનમાં કહ્યું ને એક નકશો આપણને આપે છે, એક ઓપરેટિંગ મેન્યુઅલ. જીવનનું સંચાલન કેમ, જીવન કેમ જીવવું એ માટેની આપણને એક પોથી છે, માર્ગદર્શિકા છે. તો એવી જાતની એક સમજ છે કે સુખ તો દુનિયાના પદાર્થોમાંથી આવે છે. એ પ્રકારની એક સમજ એવી રૂઢ થઈ ગઈ છે કે માણસ બી વિચારો તૈયાર જ નથી. કોઈક રીતે આપણે માણસના મનમાં આ સમજ ઉત્પન્ન કરી શકીએ કે સુખ કંઈ બહારથી આવતું નથી, સુખ તો તારા પોતાનામાંથી આવે છે. પણ તરત જ પ્રશ્ન થાય કે સુખ મારી અંદર જ હોય તો શા માટે હું અનુભવતો નથી? કે જો આ સુખ જે તારું પોતાનું સ્વરૂપ છે એની આડે કંઈક અવરોધો છે. જેમ કે સૂરજ પ્રકાશતો હોય છતાં પણ એના પ્રકાશનો અનુભવ ન થાય, એની આડે વાદળના અવરોધો હોય તો ના થાય. તો વાદળ રૂપી અવરોધ દૂર કરીએ તો પછી આપણને સૂર્યના પ્રકાશનો અનુભવ થાય. તેવી રીતે આ આનંદ કે સુખ રૂપી સૂર્ય તો પ્રકાશી જ રહ્યો છે, એની આડે કઈક અવરોધો છે. કયા અવરોધો છે? રાગ અને દ્વેષ રૂપી અવરોધો છે, જેને આપણે અસ્વચ્છતા કહીએ, મલિનતા કહીએ. તો પછી આપણું જીવન કેવું હોવું જોઈએ? સુખી થવા માટે શું કરવાની જરૂર છે? સુખી થવા માટે આપણને કોઈ બીજાની જરૂર, કોઈ બીજી વસ્તુની જરૂર નથી. સુખી થવા માટે આપણે એટલી જ જરૂર છે કે ધીમે ધીમે આ રાગ દ્વેષ રૂપી જે અવરોધ છે, જે આવરણ છે, દૂર કરવું. બસ આટલી જ જરૂર છે. આપણો પોતાનો અનુભવ છે કે કેટલાક સંજોગોમાં ઘણી વાર તમે બગીચામાં ફરતા હો અને કઈ એકાદ સરસ ફૂલ જોયું કે સૂર્યનો ઉદય થતો જોયો, કંઈક જોયું, એકદમ આપણું મન મુક્ત થઈ જાય, એકદમ આનંદ થઈ જાય. આપણને એ આનંદ માટે શું જરૂરી હતું? ત્યાં કઈ ટેલિવિઝન નથી, એનું કોઈ રસગુલ્લા નથી, કશું નથી. આપણે જેને સામાન્ય રીતે સુખનો કોઈ પદાર્થ કેવું તો કશું છે જ નહીં ને. એવો નિયમ છે ખરો કે આપણી પાસે મનોરંજનના પદાર્થો હોય તોય આપણે સુખ મળે? એવો નિયમ તો નથી ને.
આપણે કેટલા અનુભવો છે, એવું કશું ના હોય તો આપણને આનંદ થતો હોય છે. એકાદ આપણને આપણે મોટા અત્યારે થઈ ગયા પણ આપણી શાળાની પેલી આપણું પાઠ્યપુસ્તકની કવિતાની એકાદ પંક્તિ યાદ આવી જાય અને એવો આનંદ થઈ જાય આપણને. એકાદ સરસ વાક્ય વાંચવા મળે, એકાદ ટૂચકો સાંભળવા મળે, ખુશ થઈ જઈએ આપણે. એ ખુશી માટે બહાર તો કશું છે નહીં. ત્યારે શું થયું? એક જ વસ્તુ થઈ કે ક્ષણભર માટે આપણું મન પેલા બધા શોકથી બધાથી મુક્ત થઈ ગયું. અને જે આનંદ છે એ અભિવ્યક્ત થયો. બાકી બીજો કોઈ ફેર નથી પડ્યો. જો આપણે એમ માનીએ કે મને તો સુખ મળે જાય, મારા બધા પ્રશ્નો ઉકલી જાય, તો ક્યારે મળે ભગવાન જાણે. હમણાં જ નોકરી ગઈ છે, ભગવાન જાણે ક્યારે મળશે. મારો સાળો આમ કરે છે, સાસુ આમ કરે છે, પેલું આમ કરે છે, આ બધા પ્રશ્નો પડોશી પેલું કરે, બધા પ્રશ્નો હજુ તો અકબંધ જ છે. એ કશું હજી ઉકલ્યું નથી અને તો એક ક્ષણમાં આપણે આનંદ આવી જાય છે. બધા બધી સમસ્યાના વચમાં ક્યારેક આમ આપણને હસવું આવી જાય છે. એ શું બતાવે છે? બતાવે આપણું મન મુક્ત થઈ ગયું. શેને મુક્ત થઈ ગયું? ઘણા બધા ગૂંચવાડાથી, શોકથી, મોહથી ક્ષણ મુક્ત થઈ ગયું. વળી પાછું વાદળ આવી જાય, પાછા આપણે હતાયનો થઈ જાય, આપણો ચહેરો પાછો લાંબો થઈ જાય, પહોળો થઈ જાય. જુદી વાત છે. તો જે વસ્તુ અત્યારે એની જાતે થાય છે, આપણો કોઈ કાબુ નથી, એ આપણે પ્રયત્નપૂર્વક કરી શકીએ. એવું જીવન જીવીએ જેથી ધીમે ધીમે બધા વાદળ હટતા જાય અને આપણે સ્વયં પ્રસન્ન બનતા જઈએ. યોગ યુક્તો વિશુદ્ધાત્મા, આ શ્લોકમાં કહે છે, ભગવાન કહે છે કે યોગ યુક્ત જે કર્મયોગનું જીવન જીવે છે, વિશુદ્ધાત્મા, એનું અંતઃકરણ વિશુદ્ધ બનતું જાય, રાગ દ્વેષ દૂર થતા જાય. તો શું થાય? વિજિતાત્મા, જેમને રાગ દ્વેષ દૂર થતા જાય, અંદરના આવેગો ઓછા થતા જાય, મન શાંત બનતું જાય. વિશુદ્ધાત્મા એટલે સ્વચ્છ બનતું જાય. જેમ તળાવનું પાણીમાંથી કચરો દૂર કરવામાં આવે, સ્વચ્છ બનતું જાય, પારદર્શક બનતું જાય, તેવી રીતે મન પણ સ્વચ્છ બનતું જાય, પારદર્શક બનતું જાય. વિજિતાત્મા, તેમ તેમ આપણું મન જે છે એ આપણા અનુકૂળ બનતું જાય, આપણો એના પર કાબુ આવતો જાય. અત્યારે તો મને મારી મશીનને આપણે કંઈ કરાવવું હોય તો મારી મશીનને કંઈ કરાવવું પડે છે. જેમ પેલું આપણું બાળક પોળમાં રમતું હોય અને એની પાસે વંચાવડાવવું હોય તો મારી મશીને વંચાવવું પડે ને માથા પર ઉભા રહેવું પડે ને જરા કાઢાવા થાય પછી ભાગી જાય. તો મન પાસે જપ કરાવડાવવો હોય, પૂજા કરાવડાવી હોય તો મને પકડીને બોલાવવો પડે ને એને માથા પર ઉભા રહેવું પડે અને જરા કાઢાવા થાય પછી ભાગી જાય. એટલે કે આપણને મનનો સાથ મળતો નથી. પરંતુ જેમ જેમ, કારણ કે અત્યારે મન આપણા કાબુમાં નથી, એ આપણો પક્ષ લેતો નથી, પેલા રાગ દ્વેષના કાબુમાં છે. પણ જેમ જેમ રાગ દ્વેષનો મન શુદ્ધ થાય, રાગ દ્વેષનો પ્રભાવ જેમ જેમ ઓછો થતો જાય, તેમ તેમ મન આપણને અનુકૂળ બનતું જાય. વિશુદ્ધાત્મા, વિજિતાત્મા, અહીંયા આત્માનો અર્થ અંતઃકરણ એવો કરવાનો કે યોગને કારણે, કર્મયોગને કારણે આપણું અંતઃકરણ વિશુદ્ધ બનતું જાય, શુદ્ધ બનતું જાય, રાગદ્વેષથી મુક્ત બનતું જાય. એને કારણે વિજિતાત્મા ધીમે 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 આપણે એના પર પ્રભુત્વ આવતું જાય, એ આપણે અનુકૂળ બનતું જાય. જીતેન્દ્રિય, અને જેમ જેમ મન શાંત બનતું જાય, મન અનુકૂળ બનતું જાય, તેમ ઇન્દ્રિયો, આ ઇન્દ્રિયો જે છે એ તો મનના આદેશથી કામ કરતી હોય છે. મન શાંત બને એટલે ઇન્દ્રિયો પણ આપોઆપ શાંત બને, આપણું સમગ્ર વ્યક્તિત્વ શાંત બને, એમાં એક સંવાદિતા સ્થપાય, જેને આપણે એક સુગ્રથિત વ્યક્તિત્વ બને, એન ઇન્ટિગ્રેટેડ પર્સનાલિટી.
બાકી ઇન્દ્રિયો આમ ભાગતી હોય, મન પેલી બાજુ ભાગતી હોય, બુદ્ધિ બીજું કઈ કરતી હોય, ઘમસાણ અંદર હોય છે. ઇન્દ્રિયાણામી ચરતામ યન મનોન વિધીયતે તદસ્ય હરતિ પ્રજ્ઞામ વાયુર્નાવમેવાંભસી. ઇન્દ્રિયો ભટકતી હોય, મન એની પાછળ ભટકતું હોય અને બુદ્ધિમાં જે કે સમજો એ બધાને ખેંચીને લઈ જાય. એટલે શું થાય છે કે જયારે મન આપણા કાબુમાં નથી હોતું ત્યારે બુદ્ધિમાં બધું બહુ ડાપણ હોય તો એ ડાપણ કામ નથી લાગતો. કેને ગણવા ક્યાં ગયો તારું ડાપણ? ડાપણ કામ નથી લાગતું. કેમ? કારણ કે મન છે ને એ ડાપણને ખેંચીને લઈ જાય છે. પણ જેમ જેમ આ બધામાં એક સુમેળ સધાતો જાય, બુદ્ધિમાં, મનમાં, ઇન્દ્રિયોમાં, આપણા વ્યક્તિત્વના ભિન્ન ભિન્ન સ્તરે એક સુમેળ અલાઇનમેન્ટ, સુમેળ સ્થપાતો જાય. મનમાં સંઘર્ષ ઓછો તો જાય, મનમાં શાંતિ સ્થપાતી જાય. એ મનની અંદર અત્યારે યુદ્ધ ચાલે, ઘમસાણ ચાલે છે, તો એક શાંતિ સ્થપાય. અત્યારે એક યુદ્ધ ચાલી રહ્યું છે, મારું પોતાની સાથે જ યુદ્ધ ચાલી રહ્યું છે. કારણ કે મને મારા પ્રત્યે વિરોધ છે, મારા પ્રત્યે અસંતોષ છે. ધીમે 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 એક આત્મસંતોષ પ્રાપ્ત થતો જાય અને મારી પોતાની સાથે સુલેહ થતી જાય. મારું મારી સાથે યુદ્ધ છે ને એમાં એક સુલેહ થતી જાય. આ રીતે મન કેવું બની જાય? યોગ. ખરેખર યોગ એટલે ચિત્તવૃત્તિ નિરોધ. કઠોપનિષદ કે યદા પંચાવતિષ્ઠન્તે જ્ઞાનાની મનસા સહ બુદ્ધિશ્ચન વિચેષ્ટતિ તામાહુ પરમાં ગતિમ. 5 જ્ઞાનેન્દ્રિયો, મન, આ બધું પોતાના સ્થાને સ્થિત થઈ જાય. બુદ્ધિમાં કોઈ ચેષ્ટા ન રહે. સમગ્ર વ્યક્તિત્વ છે તો જીવંત, જાગ્રત છે, ઊંઘી નથી ગયો. અપ્રમત્તસ્તદા ભવતિ, છે જાગ્રત, સાવધાન છે, પરંતુ સમગ્ર વ્યક્તિત્વ સાવધાન છે, જાગ્રત છે, પરંતુ એમાં કોઈ પ્રકારનું હલનચલન નથી. આ એક આપણું એકાગ્ર સુગ્રથિત વ્યક્તિત્વ બને. ત્યાં પછી આપણે પરમાત્માનું દર્શન થાય, ક્યાં જવાના છે? ત્યારે પછી જે ઉપદેશ છે આપણા કરવામાં આવે છે એ ઉપદેશની સીધી જ અસર થાય. એટલે બીજી પંક્તિમાં કહે છે સર્વભૂતાત્મા ભૂતાત્મા. આપણું આંતરિક સંતોષ કે આંતરિક પ્રસન્નતાનું સ્તર વધતું જ જાય. આપણને આપણો પોતાની સંતોષ પ્રસન્નતા મળે તો પછી દુનિયા માટે પણ આપણે કોઈ પ્રકારની સમસ્યા ના રહે. અત્યારે તો શું થાય છે કે દુનિયાને પણ ખબર નથી કે આ વ્યક્તિ સાથે કેમ વ્યવહાર કરવો. આપણે જયારે રાગ દ્વેષથી પ્રેરાઈને વર્તતા હોય ત્યારે કે આપણું વર્તન કેવું હશે એનો અંદાજ કોઈ આપણે જ નથી બાંધી શકતા. બીજી ક્ષણે આપણા મનમાં કયા પ્રકારનો આવેગ જન્મ છે ને શું રીતે વર્તીશું કઈ કહેવાય જ નહીં. આજે આ ગમ્યું કાલે કે નથી ગમતું. તીધર તો સ્વામી ગયા વખતે મારે ઘરે આવ્યો તો તમને આ ભાવ્યું હતું, તમે કહ્યું કે મને ભાવે છે, આજે નથી ભાવતું. તો સ્વામી પરમ દાડે પેલા ઘેર ગયા ત્યાં ખાધું તો નહીં, કે બસ ત્યારે ખાધું નથી ખાવું. મગજનું ઠેકાણું જ નથી. કઈ વ્યક્તિત્વમાં પેલું સુમેળ નથી. પણ જયારે સુમેળ સ્થપાય ત્યારે એક આંતરિક શાંતિ, સંતોષ, પ્રસન્નતા, સ્વચ્છતા. અને ત્યાર પછી જે આપણો ઉપદેશ કરવામાં આવે છે બ્રહ્મવા ઇદમગ્રાસીત તદાત્માનમેવાવેત અહમ બ્રહ્માસ્મીતિ તસ્માત તત્સર્વમ અભવત. ઉપનિષદ કે આ જે અધિકારી પુરુષ છે જે ગુરુજીને સાંભળી રહ્યો છે એ અજ્ઞાન અવસ્થામાં બ્રહ્મ જ છે. એ જયારે પોતાને જીવ માને છે ત્યારે પણ બ્રહ્મ જ છે.
તદાત્માનમેવાવે, એના સદનસીબે પૂર્વના પુણ્યનો ઉદય જ્યારે થાય ત્યારે એને કોઈ મહાપુરુષનો સંપર્ક થાય અને એને એ ગુરુજી ઉપદેશ કરે, તું સંસારી નથી, તું તો બ્રહ્મ છે. એને જ્ઞાન તો હું બ્રહ્મ છું. તસ્માત તત્સર્વ અભવત, એ જ્ઞાનના પરિણામે એ સર્વ બની ગયો. અર્થાત એને જ્ઞાન તો હું સર્વ છું. હું કયા એક દેહનો આત્મા નથી, હું તો સર્વનો આત્મા છું. યસ્તુ સર્વાણિ ભૂતાનિ આત્મન્યેવ અનુપશ્યતિ સર્વભૂતેષુ ચાત્માનમ. એ જોયે છે કે આ બધા જ ભૂતો મારામાં છે અને હું સર્વમાં છું. આ પ્રકારનું વેદાંતનું દર્શન છે. અહીં એ પણ એ જ કહે છે સર્વભૂતાત્મા ભૂતાત્મા. બધા ભૂતોનો જગતમાં જે કંઈ જળ છે તે બધાનો આત્મા છે, હું સર્વનો આત્મા છું. કશું મારાથી અલગ નથી, ક્યાંય કોઈ જુદાઈ નથી, ક્યાંય કોઈ દ્વૈત નથી, ભેદભાવ નથી. આ પ્રકારનું જ્ઞાન, અદ્વૈતનું જ્ઞાન, અદ્વિતીય આત્માનું જ્ઞાન એને થાય છે. તો જો કર્મયોગથી માણી, એટલે કહ્યું ભગવાન આગળ, યત સાંખ્યૈ પ્રાપ્યતે સ્થાનમ તદ એકમપ્યાસ્તિ તદ સમ્યક ઉભયોર વિંદતે ફલમ. હવે કર્મયોગનું પણ તમે સારી રીતે અનુષ્ઠાન કરો તો તમને જરૂર મોક્ષ જ્ઞાન દ્વારા મોક્ષ મળશે. તો આપણે બધા પગથિયા બતાવ્યા કે યોગયુક્ત વિશુદ્ધાત્મા વિજિતાત્મા જીતેન્દ્રિય સર્વભૂતાત્મા ભૂતાત્મા. એની પછી આ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ કે હું તો પ્રાણી માત્ર અંતરાત્મા છું. અનુનામ મુક્ત, જીવન મુક્ત. કુરોન્નપી ન લિપ્યતે, એ કર્મ કરતા પણ લેપાયમાન થતો નથી, કારણ કે એનામાં કર્તૃત્વ બુદ્ધિ નથી. અર્થાત હું કર્મ કરી રહ્યો છું, પ્રકાર અભિમાનથી મુક્ત થઈ ગયો અને એ કર્મ કરતો જણાતો હોવા છતાં આપણી દ્રષ્ટિએ કર્મ કરે છે, એની દ્રષ્ટિએ કર્મ કરતો નથી. આ અધ્યાયની અંદર જે આપણને વિદ્વત સંન્યાસનું કે જીવન મુક્ત પુરુષનું વર્ણન છે એ બધું કર્મના સંદર્ભમાં છે. એટલે આ અધ્યાયનું નામ છે કર્મ સંન્યાસ યોગ. આમ તો સંન્યાસ યોગ જ મહત્વનો છે, સંન્યાસ જ મહત્વનો છે, પરંતુ કર્મના સંદર્ભમાં સંન્યાસનું વર્ણન કરવામાં આવતું હોવાને કારણે એને કર્મ સંન્યાસ યોગ કહેવામાં આવે. કુર્વન્નપી ન લિપ્યતે, એટલે આ બધું અર્જુનને કેમ કહેવામાં આવે છે? હજી પણ અર્જુનના મનમાં પેલા કર્મને છોડી દેવા માટેનું એક આકર્ષણ ખરું તો ખરું કે આ કર્મ છોડી દઈશ તો મુક્ત થઈ જઈશ, કર્મ કરવાથી હું લેપાયમાન થઈશ, કર્મ કરવાથી હું બંધાઈશ. એટલે ભગવાન કે ના, એવો નિયમ નથી. કર્મ કરવાથી બંધાઈએ એવો નિયમ નથી. કુર્વન્નપી ન લિપ્યતે, કર્મ કરવા છતાં પણ લેપાયમાન થતો નથી, બંધાતો નથી. કેમ નથી બંધાતો? કારણ કે હવે એનામાં પેલી કર્તૃત્વ બુદ્ધિ નથી. હું કર્મ કર્યો એવું અભિમાન એનામાં નથી. કહેવાનો વાત એ કર્મ આપણે બંધન કરનાર નથી. કયું શું બાંધે છે? હું કર્મ કરી રહ્યો છું એ અભિમાન બાંધનારો છે. જો કર્મ બંધન કરનારો હોય તો કોઈ મુક્ત થઈ જ ના શકે. અરે ભલ ભલા મોટા સંન્યાસી ભલે ન હોય તો એમણે કશુંક તો કર્મ કરવું જ પડે, ક્યારેક તો ખાવું પડે, પીવું પડે, શૌચ કર્મ કરવું પડે, કંઈક તો કરવું પડે. કશું કર્મ ના કરવું પડે એવું તો ના જ બને. એટલે કર્મ જો મનુષ્યને બંધન કરનારો હોય તો કોઈ મુક્ત થઈ જ ના શકે. પરંતુ કર્મ બંધન કરનારું નથી. શું બંધન કરનારું છે? કર્મ અભિમાન બંધન કરનારો છે. અહંકાર વિમૂઢાત્મા કર્તાહમિતિ મન્યતે. અહંકારથી જેનું મન વિમૂઢ થઈ ગયું છે એ પોતાને કર્મનો કરનાર માને છે. હું કર્મનો કરનાર છું, આ પ્રકારનો જે ભ્રમ છે એ બંધન કરનાર છે. હવે એને ભ્રમ રહ્યો નથી અને માટે એને કર્મ લેપાયમાન કરતું નથી. કર્મને
એને કર્મ તો કોઈને લેપાયમાં નથી. મેં કહ્યું એ પ્રમાણે પેલું અભિમાન લેપાયમાન કરે છે. અજ્ઞાની મનુષ્યમાં અભિમાન હોવાને કારણે એ લેપાયમાન થાય છે, જ્યારે જ્ઞાની પુરુષ લેપાયમાન થતો નથી. એ જ વસ્તુ આપણને પછીના 8મા 2 શ્લોકમાં ભગવાન કહે છે. 2 શ્લોક વાંચો સાથે. નૈવ કિંચિત કરોમીતિ નૈવ કિંચિત કરોમીતિ યુક્તો મન્યેત તત્વવિતા યુક્તો મન્યેત તત્વવિતા પશ્યન શૃણ્વન સ્પૃશન જિઘ્રન પશ્યન શૃણ્વન સ્પૃશન જિઘ્રન અશ્નન ગચ્છન સ્વપન શ્વસન અશ્નન ગચ્છન સ્વપન શ્વસન પ્રલપન વિસૃજન ગૃહ્ણન પ્રલપન વિસૃજન ગૃહ્ણન ઉન્મિષન નિમિષન્નપી ઉન્મિષન નિમિષન્નપી ઇન્દ્રિયાણીન્દ્રિયાર્થેષુ ઇન્દ્રિયાણીન્દ્રિયાર્થેષુ વર્તન્ત ઇતિ ધારયન વર્તન્ત ઇતિ ધારયન. એ જ્ઞાની પુરુષ જેના વિશે આગળના શ્લોકમાં કહેવામાં આવ્યું કે કુર્વન્નપી ન લિપ્યતે, કર્મ કરવા છતાં પણ લેપાયમાન થતો નથી, એના વિશે જ અહીંયા વધારે વિવરણ કરવામાં આવે છે. એના મનમાં શું ચાલે છે? આપણે તો જોઈએ છીએ કે કર્મ કરી રહ્યો છે, બહારથી આપણને કર્મ કરતો એમ જણાય છે, પણ એના મનમાં એની પોતાની કયા પ્રકારની દ્રષ્ટિ છે, એની પોતાની દ્રષ્ટિ કેવી છે? જો આ જ્ઞાનને કારણે વ્યક્તિની પોતાના વિશેની દ્રષ્ટિમાં જ પરિવર્તન આવે છે. આપણે દરેક આપણા પોતાના વિશે એક દ્રષ્ટિ ધરાવીએ છીએ, અભિપ્રાય ધરાવીએ છીએ, જે પહેલા દિવસે જ કહેવામાં આવ્યું હતું. આપણે આપણા વિશે ખ્યાલ ધરાવીએ છીએ, અભિપ્રાય ધરાવીએ છીએ, દ્રષ્ટિ ધરાવીએ છીએ. શું ખ્યાલ છે? હું અધૂરો છું, ઊણો છું, કર્મ કરનાર છું, કર્મનું ફળ ભોગવનાર છું, સુખી છું, દુઃખી છું. આ પ્રકારની દ્રષ્ટિ આપણે આપણા વિશે ધરાવીએ છીએ. હવે શાસ્ત્રના ઉપદેશને પરિણામે આ જ્ઞાનની દ્રષ્ટિમાં તદ્દન પરિવર્તન આવી ગયું. પરંતુ ભગવાને એક અગત્યની વાત કરી કે શાસ્ત્રનો ઉપદેશ તો જ ખરેખર અસરકારક નીવડે જો એનું અંતઃકરણ શુદ્ધ હોય તો. વિશુદ્ધાત્મા વિજિતાત્મા જીતેન્દ્રિય, એનું અંતઃકરણ શુદ્ધ હોય, એને પોતાના મન પર પ્રભુત્વ હોય, એની ઇન્દ્રિયો પણ એના કાબુમાં હોય, આ રીતે એનું વ્યક્તિત્વ સુગ્રથિત હોય, એમાં સુમેળ હોય, સાવધાની હોય. આ પ્રકારે હોય તો એ ઉપદેશ જરૂર કામયાબ થાય, અસરકારક બને. એ ઉપદેશના પરિણામે હવે એ જુએ છે કે હું કોણ છું? સર્વભૂતાત્મા ભૂતાત્મા. પહેલા મને એમ કે હું માત્ર એક દેહનો જ આત્મા છું. પહેલા એમ કે મારું અસ્તિત્વ એક દેહ પૂરતું જ મર્યાદિત છે. હું ચૈતન્ય છું એવું તો હું જાણતો હતો, પરંતુ હું કેવું ચૈતન્ય છું? આ દેહ પૂરતું મર્યાદિત છું એવું જ માનતો હતો. પણ હવે મને જ્ઞાન થયું. શું જ્ઞાન થયું? કે હું ચૈતન્ય તો ખરો, પણ આ દેહ પૂરતો મર્યાદિત નહીં. જેવી રીતે આ એક દેહનો હું સાક્ષી છું, તે રીતે હું તો બધા દેહનો સાક્ષી છું, સમગ્ર જગતનો સાક્ષી છું. જે સાક્ષી છે એ જ આત્મા છે, જે દ્રષ્ટા છે એ જ દૃશ્યનો આત્મા છે. જેવી રીતે સ્વપ્નની અંદર હું સ્વપ્નના જગતનો દ્રષ્ટા છું, એ સ્વપ્નના જગતનો આત્મા છે, તેવી રીતે જાગૃતની અંદર પણ જે કઈ દૃશ્ય જગત છે એનો આત્મા છું. આ ચૈતન્ય છે એ જળ જગતને નામ રૂપને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનાર છે. તો નામ રૂપાત્મક જગતને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનાર હું સર્વનો આત્મા છું. આ પ્રકારે પોતાની દ્રષ્ટિ બદલાઈ ગઈ. હવે હું કોઈ એક દેહ પૂરતો મર્યાદિત નથી.
ઘડો છે ને, ઘડો, આ ઘડાની અંદર આકાશ છે, એના પર શું કહીએ? ઘટાકાશ. તો ઘડામાં રહેલા આકાશમાં આ પ્રકારની ગ્રંથિ છે, ખ્યાલ છે, કોમ્પ્લેક્સ છે કે હું ઘટાકાશ છું, અલ્પ છું. બિચારો એકદમ ગુંગામાં અનુભવે છે કે અરે રે, હું તો આ માત્ર ઘડા પૂરતો જ મર્યાદિત છું, ઘડાની બહાર મારું અસ્તિત્વ નથી. આ બીજું ઘટાકાશ. એ વળી પોતે પાછું ગુંગળામણ અનુભવે કે અરે રે, હું આ ઘટાકાશ છું, અને આને જોવે એટલે વળી પાછું એને વધારે ખરાબ લાગે કે આ તો મોટું છે, હું તો નાનું છું. એને બિચારી લઘુતા ગ્રંથિનો અનુભવ થાય. આ પાછું થોડું આમ પાછું એને અલ્પતા લાગતો, પણ આને જોઈને પાછું ખોખારો ખાય, હું કઈક છું. ક્યાં સુધી એને બધું માટલું ના જોયું ત્યાં સુધી બીજું શું? આ બિચારો આ ઘટાકાશ શું કરે છે? મોટું થવાનો પ્રયત્ન કરે છે, અને કોઈ ને કોઈ તો મોટું થવા માંગે છે. એ મોટું થાય, એથી મોટું થાય, એથી મોટું થાય, થયા જ કરે. નવો જન્મ લીધો, નવો જન્મ લીધો, નવો જન્મ લીધો, નવો જન્મ લીધો. તો એ શું મોટું થઈ ને કેટલું મોટું થશે? અરે મોટું ટેન્ક બની ગઈ. આ 18,000 લીટર ને 20,000 લીટર ને 25,000 લાખ લીટરની ટાંકી બની ગઈ. તો એ શું? છતાં પણ એ હું નાનું છું, અલ્પ છું, એ અલ્પતાની લાગણીથી મુક્ત થતું જ નથી. એને ઉપદેશ કરવામાં આવ્યો કે તું કઈ ઘટાકાશ, તું ઘડાની અંદર છે એવું નથી, તું કે ઘડા પૂરતો મર્યાદિત છે એમ નથી. આ ઘડો તારામાં છે, તું ઘડામાં છે એમ નથી. જ્યાં સુધી ઘડા પ્રત્યે તારી દ્રષ્ટિ છે ત્યાં સુધી તું એમ માને છે કે તું ઘડામાં છે, પરંતુ ઘડા પ્રત્યેથી તારી દ્રષ્ટિ હટાવીને જયારે તારી પ્રત્યે દ્રષ્ટિ લાવીશ તો તું જાણે છે કે તું તો આકાશ છે, આ ઘડો તારામાં છે, તું તો મહાકાશ છે. એક નહીં, સર્વ ઘડાઓને સમાવી લેનાર છે. એક નહીં, આ બધા ઘટાકાશનો તો આત્મા છે. આ ઘટાકાશની દ્રષ્ટિમાં પરિવર્તન આટલું જ જરૂરી, બીજું કઈ જરૂરી નથી. સ્વામી આટલું જ નર્યું, આટલું જ નર્યું, આટલું જ. ખરેખર આપણામાં પણ આટલા જ પરિવર્તનની જરૂર છે કે ચૈતન્ય તો હું છું જ, પરંતુ આ દેહ પૂરતો મર્યાદિત છું એ ખ્યાલમાંથી મુક્ત થવા માટે આટલું જ જરૂરી છે. પણ કોઈ કારણસર આપણે એ જાતના એવા તાદાત્મ્ય અભિમાનને છોડવા તૈયાર નથી. એટલે જ કહ્યું યોગ યુક્ત. યોગથી આપણે જયારે આપણા અંતઃકરણને બરોબર તૈયાર કરીએ ત્યારે પછી આ દ્રષ્ટિમાં પરિવર્તન આવે કે હું ઘડામાં છું એમ નથી, ઘડો મારામાં છે. હું આ દેહમાં ચૈતન્ય નથી, બધા જ દેહ જેમાં રહે છે એ ચૈતન્ય હું છું. બસ આટલું પરિવર્તન લાવો, આટલું જ વેદાંતનું કામ છે, બીજું કઈ નથી. અને ત્યારે હવે આકાશ જોઈએ નહીતર તો શું થાય કે ઘડો અહીંથી ત્યાં જાય ને તો ઘટાકાશ એમ લાગે કે અહીંથી ત્યાં ગયું. આ ઊંચું થાય, હું કુદાકુદ કરું, ઊંચું ઊંચું થવું છું, આડું આડું થવું છું, અને આ બધા કર્મ કરું છું, એવું પેલું ઘટાકાશ માને. જ્યાં સુધી આકાશ પોતાને ઘડાની અંદર મર્યાદિત માને ત્યાં સુધી હું કર્મ કરી રહ્યો છું અને એ બીજાના કર્મનો ભોગ બની રહ્યો છું એવું બધું માને. પણ જયારે એને જ્ઞાન થયું તો મહાકાશ છું, મારામાં કોઈ હલનચલન નથી, હું તો કૂટસ્થ છું, હું તો સર્વવ્યાપક છું, કૂટસ્થ છું, નિશ્ચલ છું, મારામાં કોઈ ચલન નથી, બધું ચલન મારામાં છે, હું અચલ છું. હવે આકાશમાં કોઈ કર્મ નથી. આકાશ આત્મા જેવું કહેવાનો ભાવ, આકાશ એક દ્રષ્ટાંત છે. આત્માને સમજાવવા માટે આકાશ બહુ સરસ દ્રષ્ટાંત છે. બે ઘણા દ્રષ્ટાંતો છે, આકાશ એમાં એક સરસ દ્રષ્ટાંત છે.
તેમ જ્યારે આ રીતે મારી દ્રષ્ટિમાં પરિવર્તન આવ્યું કે હું ચૈતન્ય છું, સર્વવ્યાપક ચૈતન્ય છું, અચલ છું, નિશ્ચલ છું, નિર્વિકાર છું, અકર્તા છું, અભોગતા છું, તો હવે જ્ઞાની પુરુષ પોતાના માટે શું કહે છે? નહીં હવે કિંચિત કરોમિતિ, હું તો કાંઈ કરતો નથી. યુક્તો મન્યેત, તો યુક્ત યુક્ત એટલે જેને આ પ્રકારનું જ્ઞાન છે. આમાં યુક્ત એટલે શું? જે એકાગ્ર ચિત્ત છે, જે આ જ્ઞાનમાં નિષ્ઠ છે. યુક્ત એટલે આ જ્ઞાનમાં નિષ્ઠ. આ જ્ઞાની મહાપુરુષ શું કહે છે? કહે છે એટલે બોલે એવું નહીં, પણ આ રીતે જાણ જુએ છે પોતાની જાતને કે હું કઈ કરતો નથી. મન્યેત મન્યતે તત્વવિત, તત્વવિત એટલે તત્વજ્ઞાની, તત્વદર્શી, જેને પોતાના વાસ્તવિક સ્વરૂપનું દર્શન છે કે હું સર્વભૂતાત્મા ભૂતાત્મા, હું તો સર્વનો આત્મા છું. આ પ્રકારનું તત્વ જે જાણનાર છે એ જુએ છે કે હું કઈ કરતો નથી. એ કરવાનું બંધ કરે છે એવું નથી. આત્મા ક્યારેય કશું કરતો નથી. આપણે જયારે માનીએ છીએ કે હું કરું ત્યારે આપણે આત્મા કરતો નથી. એવું કહેવાથી આત્મા કરતો બંધ થતો હોત તો પછી બધું કહેવાથી ચાલુ થઈ જાય, એવું નથી. આત્મા જેમ કે આકાશ કૂટસ્થ છે, નિશ્ચલ છે, તેમ ચૈતન્ય નિશ્ચલ જ છે, એમાં કર્તૃત્વ છે જ નહીં. પરંતુ બુદ્ધિમાં કે ઉપાધિમાં રહેલા કર્તૃત્વનો આપણે આત્મા પર આરોપ કરીને માનતા હોઈએ છીએ કે હું કર્મ કરી રહ્યો છું. ભગવાને 3જા અધ્યાયમાં કહ્યું, પ્રકૃતે ક્રિયમાણાની ગુણૈ કર્માણિ સર્વશઃ અહંકાર વિમૂઢાત્મા કર્તાહમિતિ મન્યતે. પ્રકૃતે ગુણૈ સર્વાણિ કર્માણિ સર્વશઃ ક્રિયમાણાની. આ પ્રકૃતિના ગુણો વડે જ બધા કર્મ થઈ રહ્યા છે. ગુણો કહો, વિકાર કહો, પ્રકૃતિના વિકારો જેમાંથી ઉપાધિ બનેલી છે, આ ઉપાધિ વડે જ બધા કર્મ થઈ રહ્યા છે. અહંકાર વિમૂઢાત્મા, ઉપાધિમાં અહમભાવ ધરાવનાર, એને કારણે જેનો આત્મા કે અંતઃકરણ વિમૂઢ થઈ ગયો છે, એ માને છે કે હું કર્મ કરું છું. એટલે કે આપણી આ માન્યતા જ છે કે હું કર્મ કરું છું, હું કરતા છું, હું ભોગતા છું. એ માન્યતા છે, ખ્યાલ છે, ભ્રમ છે. બસ આ ખ્યાલમાંથી, માન્યતામાંથી, ભ્રમમાંથી આ જ્ઞાની પુરુષ મુક્ત થયો. નૈવ કિંચિત કરોમિતિ યુક્તો મન્યેત તત્વવિત. આ કેમ થયું કે યુક્ત? પહેલા એક કર્મયોગી હતો, એને કારણે અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત થઈ, એને કારણે તત્વવિદ બન્યો, તત્વજ્ઞાની બન્યો. એને કારણે હવે એના દ્રષ્ટિ પ્રાપ્ત થઈ કે હું કંઈ કરતો નથી, ક્યાંય કંઈ કરતો નથી. પશ્યન શૃણ્વન સ્પૃશન જિઘ્રન અશ્નન ગચ્છન સ્વપન શ્વસન, આ બધું કરતે કહે છે. પશ્યન જોતી વખતે એ જુએ છે અને કહે છે હું જોતો નથી. શૃણ્વન સાંભળે છે કે હું સાંભળતો નથી. સ્પૃશન સ્પર્શ કરે છે કે હું સ્પર્શ કરતો નથી. અશ્નન ખાય છે કે હું ખાતો નથી. આ કેવું? આવી કથા તમે સાંભળી હશે. ખાવું છતાંય ના ખાવો, કરવું છતાંય ના કરવો. આ તો કૃષ્ણ ભગવાન છે ને, એમની બધી રાણીઓ એક દિવસ દુર્વાસા ઋષિ આવ્યા, એમના ઘણા બધા શિષ્યો સાથે એ નદીના પેલા કિનારે છે, અને ભગવાનને ખબર પડી કે દુર્વાસા ઋષિ આવ્યા છે. માટે એમણે પોતાની બધી રાણીઓને મોકલી કે જાઓ ઋષિને તમે ભોજન લઈને જાઓ અને એમને ભોજન કરાવો. એટલે બધું ભોજન તૈયાર થઈ ગયું, રાણીઓ જવા તૈયાર થઈ ગઈ. પછી આ ભગવાન પાસે આવ્યો કે પણ ભગવાન, આ નદીમાં તો બડું પૂર આવ્યું છે, જવું કેવી રીતે? ત્યારે ભગવાન કે જાઓ ને, એમાં શું, કેવી રીતે જવાય, નદીમાં પૂર આવ્યું છે. કે જાઓ
નદી સમક્ષ જઈને જાહેર કરો કે કૃષ્ણ ભગવાન નિત્ય બ્રહ્મચારી હોય તો હે નદી તું માર્ગ આપ. 16,108 રાણીઓ છે, દરેક રાણીએ 10-10 સંતાન છે, વિચાર કરજો. અને તો શું કહે છે? જો ભગવાન કૃષ્ણ નિત્ય બ્રહ્મચારી હોય તો હે નદી તું માર્ગ આપ. રાણીઓ से कहा कि बोलता भी दीवाना અને सुनता भी दीवाना. પણ ચાલો, અને એમણે તો જઈને આવું જાહેર કર્યું, નદીએ માર્ગ આપી દીધો. ત્યાં ગયા અને દુર્વાસા ઋષિ એમના શિષ્યોને બરોબર સારી રીતે ભોજન કરાવ્યું. પાછા ફરતે તે જ તકલીફ, હજી નદીમાં પૂર તો આવેલું જ છે. એટલે ઋષિને પૂછ્યું આ રાણીઓ કે મહારાજ પાછા કેવી રીતે જવું? જાઓ ને તમે આવે એવી રીતે જાઓ. તો કે આમાં તો રાવણ નદીએ માર્ગ આપ્યો, હવે નદી માર્ગ કેવી રીતે આપવાની છે? કે જઈને કહો નદીને કે દુર્વાસા ઋષિ ક્યારેય ભોજન ના કર્યું હોય તો એ નદી તું માર્ગ આપ. રાણીઓ અમને જાહેર કર્યું કે જો દુર્વાસાએ ક્યારેય ભોજન ના કર્યું હોય તો એ નદી તું માર્ગ આપ. નદી માર્ગ આપી દીધો. એટલે ભોજન કરતી વખતે કહે છે કે હું કરતો નથી, જોતા જોતા કહે છે હું જોતો નથી, સાંભળતા કહે છે હું સાંભળતો નથી, ખાતા કહે છે હું ખાતો નથી. અશ્નન ગચ્છન સ્વપન શ્વસન, જતા જઈ રહ્યા છે કે હું જતો નથી, શ્વાસ લેતા કહે છે કે હું શ્વાસ લેતો નથી, સૂએ છે પણ હું સૂતો નથી, પ્રલપન બોલે છે હું બોલતો નથી, વિસર્જન કરે છે કરતો નથી, ગૃહ્ણન ગ્રહણ કરે છે ગ્રહણ નથી કરતો, ઉન્મિશન વિષન્નપી આંખો ખોલવી બંધ કરી આ બધો વ્યવહાર જે બીજા બધા કરે છે. ટૂંકમાં કર્મેન્દ્રિયોના સ્તરે, જ્ઞાનેન્દ્રિયોના સ્તરે, અંતઃકરણના સ્તરે, પ્રાણના સ્તરે, બધા સ્તરે વ્યવહાર કરે છે જેમ આપણે કરતા હોઈએ તેમ. એટલે કે જ્ઞાન પ્રાપ્ત થવાથી વ્યવહારમાં કોઈ પરિવર્તન નથી આવતું ને આવવાની જરૂર નથી. એટલે પછી જ્ઞાન થયા પછી માથા પર ચાલે અને પછી પગે ના ચાલે અને એવું કઈ જરૂર નથી. બીજા બધાની જેમ જ વ્યવહાર કરી રહ્યા છે. પણ તફાવત ક્યાં છે? એ માથા પર ચાલે એ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત કરી પછી એનામાં આવી જાતનો એક ખ્યાલ કે હું માથા પર ચાલી રહ્યો તો પછી અર્થ નથી રહ્યો. તો એ સિદ્ધિ છે પણ તો એ બંધાયેલો તો છે જ. અને કશી પણ સિદ્ધિ ના હોય પણ એ જાણે છે કે હું કરતો નથી. મહારાજ કોણ કરે છે? ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તન્તે. આ ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયો એટલે કે આમાં ઇન્દ્રિયો ઉપલક્ષણ છે. ઇન્દ્રિયોમાં જ્ઞાનેન્દ્રિયો આવી ગઈ, કર્મેન્દ્રિયો આવી ગઈ, પ્રાણ આવી ગયો, મન આવી ગયું, બધું આવી ગયું. અંતઃકરણ એ પોતપોતાના વિષયો સાથે પ્રવૃત્ત છે, એનું નામ કર્મ. તો તમે શું કરો છો? નહીં હવે કિંચિત કરો મેં હું તો કાંઈ કરતો નથી. મારી સન્નિધિમાં આ સર્વ થઈ રહ્યો છે, મારી હાજરીમાં આ સર્વ થઈ રહ્યો છે. હું તો માત્ર સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનાર છું. હું તો આપણે ચેતનતા પ્રદાન કરનાર છું, સત્તા પ્રદાન કરનાર છું. એમને હોવાપણું, ભાસવાપણું, ચેતનતાપણું પ્રદાન કરનાર છું. જેવી રીતે કોઈ લોહ ચુંબકની સન્નિધિ માત્રથી લોખંડની પેલી કરચો હોય એ કેવી પ્રવૃત્ત બની જતી હોય છે, જેમ વીજળીની સન્નિધિ માત્રથી કેમ પંખો ફરવા માંડતો હોય, જેમ સૂરજની સન્નિધિ માત્રથી કેવા દુનિયાના બધા પ્રાણીઓ પોતપોતાના કર્મ કરતા હોય, તેવી રીતે ચૈતન્યની સન્નિધિ માત્રથી યસ સન્નિધિ માત્રેણ દેહેન્દ્રિય મનોદિય વ્યાપારેષુ સ્વકીયેષુ વર્તન્તે પ્રેરિતા એવ. સન્નિધિ માત્રથી આ દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ બધા પોતપોતાના વ્યાપારની અંદર જાણે કે પ્રેરિત ના હોય એ પ્રકારે વર્તન કરે છે. પરંતુ ચૈતન્યમાં આત્મા પ્રેરણારૂપી પણ નથી, કે સંકલ્પ પણ નથી. પ્રેરણા કરવા જેટલું પણ કર્મ નથી. માત્ર હોવાપણું, ભાસવાપણું એ જ આત્માનો ચૈતન્યનો સ્વભાવ છે. એ હોવાને ભાસવાની સન્નિધિ માત્રથી જ આ ઉપાધિ સર્વ કર્મ કરે છે. હું કઈ કર્મ કરતો નથી. કુર્વન્નપી ન લિપ્યતે,
આવો જ્ઞાની પુરુષ બહારથી આપણને કર્મ કરતો જણાતો હોવા છતાં પણ લીપાયમાં પોતાની દૃષ્ટિએ કઈ કર્મ કરતો નથી. એટલા માટે લીપાયમાં એટલે વાસ્તવિક કર્મ કરતો નથી. કર્મ તો આપણને દેખાય કયા સ્તરે? માત્ર શરીરના સ્તરે, ઉપાધિના સ્તરે, પરંતુ કોઈ કર્મ નથી આત્મામાં. તેથી એ લીપાયમાન થતો નથી. અર્જુનને કે અર્જુન તો કે સારું ત્યારે ભગવાન હું પણ બધું કર્મ છોડી દઉં છું ત્યારે. હા, જો આપ કહો છો જ્ઞાની પુરુષ તો કર્મથી લીપાયમાન થતો નથી, એ તો કઈ કર્મ કરતો નથી, તું છોડું તો કે ના ના, કર્મ છોડવું એટલે શું? કયા સ્તરે છોડવાનું છે? ભગવાન કયા સ્તરે કર્મ છોડવાની વાત કરે છે? ઇન્દ્રિયોના સ્તરે નહીં, જ્ઞાનના સ્તરે. જ્ઞાન કર્મ સંન્યાસ યોગ. આ જ્ઞાનથી ભગવાન છોડવાની વાત કરે છે. છોડવું એ પોતે કઈ કર્મ ના હોવું જોઈએ. નહીં તો આમ છોડવું પણ કર્મ હોય તો એ પણ કર્મ બની ગયું ને પાછું. છોડવું એ પણ આમ કર્મ હોય તો પછી છોડ્યું શું? કર્મ તો રહ્યું છે ને. છોડવું એ પણ કર્મ ના હોય. છોડવું એ પણ માત્ર દ્રષ્ટિ છે. પકડવું એ પણ દ્રષ્ટિ જ છે. એટલે છોડવું એ પણ દ્રષ્ટિ જ છે. આપણે એમ માનીએ છીએ કે આપણે કર્મ કરીએ છીએ, એ પણ એક દ્રષ્ટિ છે, એ ભ્રમ છે. અને જાણવું કે હું કઈ કર્મ કરતો હોય એ પણ દ્રષ્ટિ છે, એ હકીકત છે. તો છેવટે આ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે, આ પ્રકારની દ્રષ્ટિ પ્રાપ્ત કરવા માટે કયા પ્રકારનું જીવન જીવવું જોઈએ? ભગવાન 10મા શ્લોકમાં કહે છે, બ્રહ્મણ્યાદાય કર્માણિ બ્રહ્મણ્યાધાય કર્માણિ સંગં ત્યક્ત્વા કરોતિ યઃ સંગમ ત્યક્ત્વા કરોતિ યઃ લિપ્યતે ન સ પાપેન લિપ્યતે ન સ પાપેન પદ્મપત્રમિવામ્ભસા પદ્મપત્રમિવામ્ભસા. ભગવાન કે અર્જુન તારે શું કરવું જોઈએ? એટલે જ આગળ કહ્યું, તયોસ્તુ કર્મ સંન્યાસાત કર્મયોગો વિશિષ્યતે. કર્મ છોડી દેવું એના કરતા યોગની ભાવનાથી કર્મ કરવું એ વધારે સારું છે. કારણ કે તું સાચા અર્થમાં કર્મ છોડી શકશે. હે અર્જુન, અત્યારે તું કર્મ છોડશે ને તો એ કર્મ છૂટશે નહીં. તું માને કે તું કર્મ છોડે છે, પણ કર્મ એ તને પકડેલો છે. તું ક્યાંય છોડવાનો છે? આપણે જે વસ્તુ પકડ્યો એને આપણે છોડી શકીએ, પણ આપણને જેને પકડ્યો આપણે ક્યારે છોડીએ? ખરું ને? જે વસ્તુ આપણે પકડી હોય એને આપણે છોડી શકીએ. આ તો પેલા બે સાધુઓ ગંગાના કિનારે ઉભેલા છે, ઠંડીમાં ધ્રુજે છે, અને એમણે જોયું કે નદીની અંદર એક ધાબળો તણાઈ રહ્યો છે. આમ એક સાધુ હતો, એ જરા સાહસિક હતો, સીધો કૂદી પડ્યો ઠંડા પાણીમાં, તરતો તરતો પહોંચી ગયો જ્યાં પેલો ધાબળો તરતો તણાતો હતો ને, પકડી લ્યો ધાબળાને. પકડી તો લીધો, પછી પાછો આવવાના બદલે ધાબળાની જોડે પણ તણાવવા માંડ્યો. એટલે બીજો સાધુ છે અહીંયા આગળ કિનારો પેલો, એને કહ્યું કે ભાઈ તો આવતો રે, છોડ, એ ધાબળાને છોડી દે, આવતો રે. તો કે છે આવતો તો રહું, પણ મેં ધાબળા નથી પકડ્યો, ધાબળા મને પકડ્યો છે. કેમ? એ ધાબળો નથી, એ તો ભાઈ હિમાલયનું રીંછ છે, એ ઉપર ધાબળા જેવું દેખાય, એને મને પકડ્યો છે. તેવી રીતે આપણે કર્મને પકડ્યો તો આપણે છોડીએ, કર્મ એ આપણને પકડ્યું છે. છોડવાની આપણે ક્યાં સ્વતંત્રતા છે? છોડવાની સ્વતંત્રતા પહેલા આપણે પ્રાપ્ત કર્યા પછી નક્કી કરો કે છોડવું કે નહીં. પછી તમારે છોડવું છોડો. એટલે કર્મ શેના માટે કરવાનું? કર્મ છોડવાની સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટે. એ ક્યારે થાય? જ્યારે આપણું અંતઃકરણ શુદ્ધ બને ત્યારે. એટલે ભગવાન કહે છે કર્મયોગી કેવી રીતે કર્મ કરે છે? બ્રહ્મણ્યાધાય કર્માણિ સંગમ ત્યક્ત્વા કરોતિ યઃ.
બ્રહ્મણે કર્માણિ આધાય સમર્પ્ય, બ્રહ્મણિ પરમેશ્વરે કર્માણિ સમર્પ્ય, પોતાના કર્મ પરમેશ્વરને સમર્પિત કરીને. કર્મયોગી જયારે કર્મ કરે ત્યારે પરમેશ્વરને ભગવાનને સમર્પિત કરે. ક્યાં કર્મથી ભગવાન પ્રસન્ન થાવ? કારણ કે હે ભગવાન, આપની કૃપાથી હું આ કર્મ કરી શકું છું. આ કર્મ એ કરી શકું છું એમાં આપની કૃપા છે, આપની પ્રેરણા છે. મારા કર્મ થઈ રહ્યું છે. આપે મને કર્મ કરવાની શક્તિ આપી, આપે મને બુદ્ધિ આપી, આપે મને આવડત આપી, આપે મને તક આપી, ત્યારે કર્મ થાય છે ને. ભલે આપણે કર્મનો વિરોધ કરતા હોઈએ અને આપણે એમ કદાચ ફરિયાદ કરતા હોઈએ કે મારે આને આવું મારા માથે ક્યાં આવી પડી, એવું આપણે ભલે કહેતા હોઈએ ઘણી વાર, પણ જયારે કશું કરવાનું હોતું ને ત્યારે આપણને ખબર પડે કે પેલું કરવાનું વધારે સારું હતું. એવું ના બને, ભગવાન ના કરે, નારાયણ એવું થાય કદાચ કે હાથ પગ ના ચાલે અને કોઈ થઈ શકતું જ નથી, ત્યારે એના કરતા આપણે યાદ લાગે કે નહીં પહેલા પેલું વધારે સારું હતું. ટૂંકમાં આપણે જયારે કર્મ કરીએ ત્યારે આ દુનિયાની યોજનામાં કશો ફાળો આપવાની તક તો આપણને છે. જે હોય ને જે કઈ કર્મ આપણે ભાગે આવે, કર્મ કરવું એટલે શું? દરેક સંજોગો આપણી પાસે કશાક ને કશાક પ્રતિભાવની અપેક્ષા રાખે છે. એ પ્રતિભાવ યોગ્ય રીતે દર્શાવો. અમે તો વૃદ્ધ થઈ ગયા, અમે હવે શું કરવાના હતા, અમારે કંઈ થતું નથી અને હવે અમને કોઈ કરવા દેતું નથી. તોય શું, બેઠા બેઠા આપણે બધા મળે પ્રાર્થના તો કરી શકીએ, એટલું થાય. એક વૃદ્ધ અમારા વડીલ હતા, 85 વર્ષની ઉંમર, એનો પગ પણ ના ચાલે. એ શું કરે, પછી દિવેટો બનાવ્યા કરે, રૂમાંથી ડબ્બા ભરે, મોકલી આપે. એમને ખબર છે કે કોણ પૂજા કરે છે. ડબ્બો તૈયાર થાય એટલે મોકલી આપે. ચાલો, આ એમનો ફાળો. આવું નાનું કામ. એક માણસ સવારના પરમાં 6:30 ઉઠીને ફરવા નીકળી પડે. એના હાથમાં પેલો લોટ હોય ને કે આ હોય ને, જ્યાં પેલા કીડીને દર હોય ત્યાં લોટ આમ વેરતો જાય. આમ જોવા જઈએ નાનું કામ છે કે બહુ મહાન કામ ને, પણ કામ તો ખરું ને, સેવા તો ખરી ને. લોકો જાતનું બધું કરતા હોય છે. આપણે એક ભાવના હોય કે મારે કંઈક કરવું છે તો આપણને કંઈક સૂઝી આવે પણ ખરો. એટલે કોઈ પણ માણસ નકામું તો નથી. કદાચ આપણા હાથ પગ નકામા થઈ પણ ગયા હોય તોય પણ આપણું હૃદય તો કામનું છે. એ દ્વારા આપણે લાગણી તો આપણે આપી શકીએ, આપણે કુટુંબીજનોને પણ આપણે લાગણી તો આપી શકીએ, પ્રેમ તો આપી શકીએ, પ્રાર્થના તો કરી શકીએ. બ્રહ્મણ્યાધાય કર્માણી. હે અર્જુન, જે કર્મ કરે તે બ્રહ્મણી અર્થાત પરમેશ્વરને સમર્પિત કરવાની ભાવનાથી કરે. યોગસ્થ કુરુ કર્માણી. જે કર્મ કરે યોગની ઈશ્વરને અર્પણ કરવાની ભાવનાથી કરે. આ ભોજન કરું છું એ બસ સ્વામી હું ભોજન કરું છું, ભગવાન ક્યાંથી એમાં ખુશ થાય? પણ જો ભગવાન આપણા અંતરાત્મા રૂપે રહેલો છે, ભોજન કરીશું તો આપણા અંતરાત્મા રૂપેલો ભગવાન તૃપ્ત થશે. ભગવાન આપણા જઠરાગ્નિ પર રહેલો છે, ભોજન દ્વારા એ તૃપ્ત થશે. તો આજે આહુતિ આપું છું એ દ્વારા જઠરાગ્નિના રૂપ મળેલો ભગવાન તૃપ્ત થાવ. આમ આપણે સતત ગીતાનું શ્રવણ કરીએ છીએ ને, આપણે ભગવાન વિશે ઘણું જ્ઞાન છે. ભગવાન કણે કણમાં રહેલો છે. તેથી ઈશ્વરનું આવી રીતે ચિંતન કરતા બીજું કયું નામ સ્મરણ કરો, પણ આપણા જીવનમાં ઈશ્વર વ્યાપેલો હોવો જોઈએ. બ્રહ્મણ્યાધાય કર્માણી. જે કર્મ કરો તે ઈશ્વરને સમર્પણની ભાવનાથી કરો, અથવા ઈશ્વરને સમર્પણની ભાવનાથી કર્મ કરો. નિષ્ક્રિય બેસી રહેવાના બદલે કર્મ કરો.
ભગવાનને કર્મ ગમે છે, નિષ્ક્રિયતા નથી ગમતી. કર્મ જ્યાયો હ્યકર્મણઃ, નિષ્ક્રિયતાને બદલે કોઈ પણ રીતે કર્મ કરવું એ તો ચડિયાતું છે જ. કુર્વન્નેવે કર્માણિ જીજીવિષે શતમ સમાહ. ઈશાવાસ્ય ઉપનિષદ પણ કે પોતાનું કર્તવ્ય કર્મ કરતા કરતા 100 વર્ષ સુધી જીવવાની, ટૂંકમાં પોતાનું પૂર્ણ આયુષ્ય જીવવાની ઈચ્છા કરો. આમ કર્મ કરતી વખતે ભગવાનને પ્રસન્ન કરવાની ભાવના, એક ભાવના જ હોય. તો જેમ પૂજા કરતો તો એવી ભાવના હોય કે ભગવાન સ્વામી જો આ બધા વાઘા મેં બનાવે છે, પછી કપાટ બતાવે કેટલા વાઘા, ઓહો આટલા વાઘા. ભગવાને 6 મહિના સુધી વાઘા તો કોઈ દાડો રિપીટ ના થાય. ભગવાનને ખુશ કરો, ભગવાનને પ્રસન્ન કરવાની ભાવના છે. તો જેવી રીતે પૂજા રૂમમાં કેવી આપણે ભગવાનને પ્રસન્ન કરવાની ભાવનાથી કરીએ છીએ ને, એટલે જ આપણા આચાર્યો આપણને આ બધું આ પૂજા વગેરે આપેલી છે. આ સંસ્કૃતિ કેવી ઉત્તમ છે. તમારે મંદિરમાં નહીં જવાનું, કશે નહીં જવાનું, આ તો ઘરની અંદર જ આપણે આ બધું થઈ શકે. બીજા ધર્મોમાં તો ઘરમાં નહીં, ત્યાં જાઓ તો જ થાય. આપણે ત્યાં શું છે, અહીં બેસીને જ થાય. તો જે રીતે બને એ રીતે કેવી રીતે આપણા જીવનમાં ઈશ્વરને પ્રસન્ન કરવાની ભાવના હોય. એટલા જ માટે આપણા આચાર્યો આપણને સેવા આપી કે ચાલો અમુક ઉંમર થઈ જાય ને બીજું કામ ના કરી શકતા તો બેસી ના કર્યા કરો. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ આ બધું કર્યા કરો. બ્રહ્મણ્યાધાય કર્માણિ સંગમ ત્યક્ત્વા કરોતિ. વળી આ કર્મ કરતી વખતે પણ મનમાં એક વસ્તુનું ધ્યાન રાખવું કે મન પાછી ગણતરી ના કરે કે આ કરવાથી મને કે વ્યક્તિગત ફાયદો થાય. એમાંથી પાછું કે લાભની ગણતરી ના કરે, નિસ્વાર્થ ભાવે કરો. ભગવાનને પ્રસન્ન કરવામાં પણ આપણે તો ભગવાનને પ્રસન્ન તો કરીએ, તિરુપતિને ભેટ તો મોકલીએ, પણ જોડે જોડે પાછા આપણે સોદો કરીએ કે જો ભગવાન તમને ભેટ મોકલું છું પણ તમે મને આમાં મદદ કરજો ભાઈ. જો મારા દીકરાને એડમિશન મેળવવાનું છે, જો જરા ધ્યાન રાખજો, ફલાણો કોન્ટ્રાક્ટ કરો જરા ધ્યાન રાખજો. ભગવાને ધ્યાન રાખવાનું, ભગવાને ટેન્શનો મૂકીએ આપણે કે ભગવાને યાદ રાખવું પડે ને પાછું એટલે આનું ધ્યાન રાખવાનું છે, એને કહેલું છે. ભગવાનને કોઈ જાતનું ટેન્શન ઊભું નહીં કરાવવું. ભગવાન પ્રત્યે કોઈ અપેક્ષા ના રાખવી. આપણે જે કર્મ કરીએ દ્વારા પાછો ભગવાને મને વળતો ઉપકાર કરવો જોઈએ અને મારું કંઈ કામ કરવું જોઈએ. એ ભગવાને પાછો આપણો દાસ બનાવો, સેવક બનાવો, ભગવાનનો લાભ લેવો, એવી કોઈ જરૂર નથી. કોઈ આપણો લાભ લઈ જાય તો કેવું લાગે છે આપણને? આપણી થોડી ઘણી સેવા કરી જાય અને આપણો લાભ લઈએ તો આપણે કેવું લાગે? જો સ્વામી અમારો લાભ લઈ જાય છે, ટેકિંગ એડવાન્ટેજ, મારો લાભ લઈ જાય છે. ઘણા લોકો ફરિયાદ કરે. આપણે ભગવાનનો લાભ આખો દિવસ લે કરીએ છીએ, થોડું આપી આપીને વધારે માગ કરી છે, એ ભગવાનનો લાભ લીધો કે ના લીધો? હવે વિચાર કરો કે ભગવાનની આપણે સેવા પૂજા કરીએ, ભગવાન કશું અર્પણ કરીએ અને એ દ્વારા કંઈક લાભ માંગતા હોઈએ તો આપણો પ્રેમ ખરેખર ક્યાં છે? ભગવાન માટે છે કે પેલી વસ્તુ માટે છે? ભગવાનની સેવા કે અર્પણ કરવા દ્વારા કશો લાભ માંગે તો એ વસ્તુમાં આપણો વધારે પ્રેમ થયો ને. સંગમ ત્યક્ત્વા કરોતિ, સંગનો ત્યાગ કરીને જે કરે છે, અર્થાત ઈશ્વરને અર્પણ કરવાની ભાવનાથી કર્મ કર્યા ઉપરાંત પણ એ કશું માંગતો નથી. એનું મન માંગણીથી મુક્ત છે, અપેક્ષાથી મુક્ત છે. ભગવાનને જે કરવું એ કરે, જે આપવું એ આપે, એને પ્રસાદ બુદ્ધિથી સ્વીકારે છે. આ પ્રકારે એનું મન એટલે કર્મ કરતી વખતે અને કર્મફળ પ્રાપ્ત કરતી વખતે બંને વખતે એના મનમાં ઈશ્વર તો છે જ. તો શું થાય છે?
लिप्यतेन सपापेन पद्मपत्रम इव अंबसा। भगवान का कर्मयोगी पापથી લેપાયમાન થતો નથી, રાગ દ્વેષથી લેપાયમાન થતો નથી, એનો કર્તૃત્વ છે. હજી આ કર્મયોગી છે, આ જ્ઞાની નથી. જ્ઞાની તો કહે છે કે હું કઈમાં કરતો નથી, જ્ઞાનીમાં કર્તૃત્વ નથી. જ્ઞાનને કારણે કર્મયોગીને જેવું જ્ઞાન પ્રાપ્ત થયું નથી, પણ હજી એનામાં કર્તૃત્વ છે. એટલે કે હું કર્મ કરી રહ્યો છું એ પ્રકારની એવી જાતનું એનામાં ભાન છે ખરો. કેવું કર્તૃત્વ છે? સાત્વિક કર્તૃત્વ છે. એટલે આપણે શું ઈચ્છીએ છીએ? પહેલા આપણા કર્તૃત્વને સાત્વિક કર્તૃત્વ બનાવવા ઈચ્છીએ છીએ. તમોગુણી કરતા કેવો હોય? બીજાને નુકસાન કરનારો હોય. રજોગુણી કરતા કેવો હોય? બીજાનો લાભ લેનારો હોય. સત્વગુણી કરતા કેવો હોય? બીજાની સેવા કરનારો હોય. તો આપણે સત્વગુણી કરતા બનવા માંગીએ છીએ. કર્મયોગી એ સત્વગુણી કરતા છે, તો સત્વગુણી કરતા બનવા માંગે છે. લિપ્યતેન સપાપેન, એ પાપથી લેપાયમાન થતો નથી, એ રાગદ્વેષથી લેપાયમાન થતો નથી, કર્મના ફળથી લેપાયમાન થતો નથી. પદ્મપત્રમ ઇવ અંબસા, જેવી રીતે કમળનું પત્ર છે એ જળથી લેપાયમાન થતો નથી, તેવી રીતે આ કર્મયોગી પણ પાપ પુણ્યથી લેપાયમાન થતો નથી. ટૂંકમાં એને પાપ કે પુણ્ય સ્પર્શતા નથી. એટલે ભગવાને રીત બતાવી કર્મ કેમ કરવું અને છતાં કર્મથી ન બંધાવ. કારણ કે સામાન્ય અભિપ્રાય, સામાન્ય ખ્યાલ એવો છે, કર્મણા બધ્યતે જંતુ. તો આ જીવ જે છે એ કર્મથી બંધાય છે, એવો એક સામાન્ય ખ્યાલ છે. એના સંદર્ભમાં ભગવાન કહે છે લિપ્યતેન સપાપેન, તું કે નહીં હે અર્જુન, આ પ્રકારે કર્મ કરવાથી, કર્મ કરવા છતાં પણ બંધાતો નથી. તો કર્મ કેમ કરવું અને છતાં ન બંધાવું, એને બહુ સુંદર ઉપાય ભગવદ્ ગીતા ભગવાન આપે છે. એ બીજે પ્રાપ્ત થવો અઘરો છે, જે સ્પષ્ટતાથી ભગવદ્ ગીતામાં ભગવાન સમજાવે છે કે કેમ કર્મ કરવું અને છતાં પણ બંધાવું નહીં. એ રીતે કર્મથી થતો લાભ આપણને મળે અને એના ગેરલાભથી આપણે મુક્ત રહીએ. કર્મનો ગેરલાભ શું છે? કે આપણે બંધાઈ જઈએ. કર્મનો ગેરલાભ એ છે કે કર્મનું ફળ આપણામાં રાગદ્વેષ જન્મ આવે, વળી પાછા ઈચ્છાઓ જન્મ આવે, વળી પાછું કર્મ જન્મ આવે. એમ કરીને કર્મ જે છે એ કર્મ ઉત્પન્ન કરીને બંધન ઊભું કરે. તો આપણે એ ગેરલાભ નથી જોઈતો, પણ કર્મથી થતો લાભ જોઈએ છે. શું લાભ છે? હું મારો ફાળો આપું, એમ કરીને મારો આંતરિક વિકાસ સાધું. તો કર્મને આપણે આંતરિક વિકાસનું સાધન બનાવવા ઈચ્છીએ છીએ અને જોડે જોડે એ કર્મના ગેરલાભથી આપણે મુક્ત રહેવા ઈચ્છીએ છીએ. ભગવાને કેવી કુશળતાથી આપણને ઉપદેશ કર્યો કે અર્જુન, આ કર્મ બંધન કરનાર નથી. શું બંધન કરનાર છે? આસક્તિ બંધન કરનાર છે. કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. આ ફળ જે છે ને એ બંધન કરનાર છે. ફળ પણ નહીં, ફળમાં આસક્તિ બંધન કરનાર છે. એ શું છોડવું? અંગ્રેજીમાં કહેવત છે થ્રોઈંગ અવે ધ બેબી અલોંગ વિથ બાથ વોટર. ટૂંકમાં બાળકને નવડાવ્યા પછી પેલું ટબમાં નવડાવો ને બાળકને, પેલું પાણી ફેંકી દો અંદર બાળકને ફેંકી દો, એ કેવું કહેવાય? તેવી રીતે કર્મથી મુક્ત તો કર્મને જ છોડી દો, એ તો ખોટી વાત છે. કયા અંશને છોડવો અને કયા અંશને ન છોડવો? ભગવાન કે કર્મને છોડવાની જરૂર નથી, માત્ર પેલી આસક્તિ બંધન કરનારી છે, કર્મ બંધન કરનાર નથી. માટે આસક્તિ છોડ. તું કર્મ છોડી દઈશ અને આસક્તિ પકડી રાખીશ તો વળી પાછું તને બાંધવાનું જ છે. કર્મ કરાવશે તારી પાસે, માટે તું આસક્તિ છોડ, કર્મ કરવાનું ચાલુ રાખ. યોગીઓ જે કરે છે એની વાત ભગવાન 11મા શ્લોકમાં કરે છે. એ વાંચો તો. કાયેન મનસા બુદ્ધ્યા કેવલૈરિન્દ્રિયૈરપી યોગિન
कर्म कुर्वन्ति योगिनः कर्म कुर्वन्ति सङ्गं त्यक्त्वात्मशुद्धये संगं त्यक्त्वात्मशुद्धये। इस श्लोक में जो વધારે વિવરણ કરે છે ભગવાન, યોગિના કર્મ કુર્વંતિ। ભગવાન આપ કહો છો કે આ યોગી લોકો બધી આસક્તિનો ત્યાગ કરીને કર્મ કરે છે, તમને કશું મળે કે ના મળે આ બધું કરવાથી? આપણે કંઈક તો ગણતરી હોય, કશું જ નહીં મળવાનું। તો કે ના, યોગી લોકોને લાભ થાય છે। શું લાભ થાય છે? યોગિના કર્મ કુર્વંતિ સંગમ ત્યક્ત્વા। આ યોગીઓ પણ સંગનો આસક્તિનો ત્યાગ કરીને કર્મ કરે છે। શેના માટે? આત્મશુદ્ધયે, આત્માની અર્થાત અંતઃકરણની શુદ્ધિ માટે। બધા યોગી લોકો શું ઈચ્છે છે? અંતઃકરણની શુદ્ધિ ઈચ્છે છે। એ ખરેખર બુદ્ધિશાળી લોકો છે, ખરેખર વિવેકી લોકો છે। તો વિવેકયુક્ત જીવન કોને કહેવાય? જે માણસને ખબર છે કે જીવનમાં શું મારે જોઈએ છે, સુખ જોઈએ, તો સુખ મેળવવા માટે શું પ્રાપ્ત કરવું જોઈએ? તો કે શુદ્ધ અંતઃકરણ પ્રાપ્ત કરવું જોઈએ। આ સમજ જેનામાં છે, એટલા જ માટે એ જીવન જીવતો હોય તો શેના માટે જીવે? પોતાના અંતઃકરણને શુદ્ધ કરવા માટે જીવે। બાકી આપણે કર્મ કરીને અંતઃકરણને વળી પાછું બધો કચરો ભરતા જઈએ તો કોઈ દાડો સુખી થવાના નથી। સમૃદ્ધ બને પણ સુખી ના બનીએ। આપણે સમૃદ્ધિનો કોઈ વિરોધ નથી, ભલે સમૃદ્ધ બની, પણ આપણે સમૃદ્ધિ ઈચ્છીએ છીએ સુખ સહિત। આપણે એવું ઈચ્છીએ કે અંતઃકરણ શુદ્ધિ આવે, સમૃદ્ધિ આવે અંતઃકરણ શુદ્ધિ સહિત। કર્મ કરીએ એના દ્વારા અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત થાય। કાયેન મનસા બુદ્ધ્યા ઇન્દ્રિયૈ, કાયાથી, મનથી, બુદ્ધિથી, ઇન્દ્રિયોથી, આ જેમ આપણે કર્મ કરીએ એમ પણ કર્મ, એ રીતે જ કર્મયોગી કર્મ કરે। કર્મયોગી પણ કર્મ કરવા માટે એ જ સાધનનો ઉપયોગ કરે જેનો આપણે કરતા હોઈએ, કાયાથી, મનથી, બુદ્ધિથી, ઇન્દ્રિયોથી। તો ફેર શું છે? ભગવાન એક શબ્દનો અહીંયા પ્રયોગ કરે છે, કેવલૈ, એક વિશેષણનો પ્રયોગ કરે છે, કેવલૈ ઇન્દ્રિય, કેવળ ઇન્દ્રિયોથી। તો કેવળ શું અર્થ કરવાનો? જેમાં અહમ ભાવ નથી। તો ટૂંકમાં કર્મયોગીઓ કર્મ કરે ત્યારે કોઈ પ્રકાર અહમ ભાવ ધરાવ્યા વગર કર્મ કરતા હોય છે। ઇન્દ્રિયોમાં, દેહની અંદર, મનમાં, બુદ્ધિમાં એ દ્વારા કર્મ તો કરે છે, પરંતુ એમાં અહમ ભાવ વગર કે મારું શરીર છે, આ મારી ઇન્દ્રિયો છે, આ મારું મન છે, આ મારી બુદ્ધિ છે, આ મારું છે। આ દેહને પણ લોકો મારો નથી કહેતા, વિચાર કરજો। ત્યારે કોનો છે? એ તો ઈશ્વરનો છે। ભાઈ ક્યાંથી ઈશ્વર છે? કારણ કે એ તો ઈશ્વર સર્જેલો છે અને ઈશ્વરે આપેલી ભેટ છે। તેથી આ દેહથી, ઇન્દ્રિયોથી, ઉપાધિથી જે કઈ વસ્તુનું સર્જન થાય એ બધું ઈશ્વરને જવું જોઈએ। આ રીતે કર્મયોગી કોઈ વસ્તુ પર પોતાની માલિકી સ્થાપિત કરતો નથી। એટલા જ માટે એ કર્મથી લેપાયમાન થતો નથી। કેમ લેપાયમાન થતો નથી? કારણ કે એનો કોઈ અહમ ભાવ નથી, એને મમ ભાવ નથી। અહમ ભાવ હોય તો સાત્વિક છે, એને મમકાર નથી, એને કોઈ પ્રકારની માલિકીની ભાવના નથી। આપણે થોડી વધારે ચર્ચા આવતીકાલે આના પર કરશું। ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે। ઓમ શાંતિ શાંતિ શાંતિ। શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ
शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम। शंकरा भस्म विभूषित गौरीवरा भस्म विभूषित गौरीवरा सामगान प्रिय परमेश्वरा सामगान प्रिय परमेश्वरा पार्वती पते गंगाधरा मृत्युंजय हे विश्वेश्वरा मृत्युंजय हे विश्वेश्वरा सामगान प्रिय परमेश्वरा सामगान प्रिय परमेश्वरा कैलासवासा अभयंकरा कैलासवासा अभयंकरा त्रिनेत्र रूपी प्रलयंकरा त्रिनेत्र रूपी प्रलयंकरा सामगान प्रिय परमेश्वरा सामगान प्रिय परमेश्वरा पन्नग भूषण जगदीश्वर